મહારાજ પરીક્ષિતજી શૃંગી ઋષિના આશ્રમ પર આવ્યા છે. એમણે પાણી માંગ્યું છે ને પાણી જલ મળ્યું નથી અને એમને ગુસ્સો આવ્યો છે, કારણ કે માથા પર કળી સ્વયં બિરાજમાન છે. અને એમણે આજુબાજુ નજર કરી છે કે કોઈ નથી, એટલે એમણે પોતાના એ તીરના પોતાના ધનુષના એક ફણાથી કિનારીથી ઉપાડીને એક મરેલો સાપ જ્યાં પડેલો હતો જંગલમાં ઋષિના આશ્રમ પાસે, એ લઈને શૃંગી ઋષિના આશ્રમમાં શૃંગી ઋષિને પહેરાવી દીધો છે. ઋષિ ધ્યાનમાં છે, એમને ધ્યાન નથી કે અહીંયા પરીક્ષિતજી રાજા પધાર્યા છે. પરીક્ષિતજી પોતાના મહેલમાં આવીને આરામ કરી રહ્યા છે અને એક તરફ આ દ્રશ્ય શૃંગી ઋષિના શિષ્યએ જોયું છે. જઈને એમણે જઈને વાત કરી છે ઋષિના દીકરાને, તમારા પિતાનું અપમાન થયું છે અને ત્યાં ગંગાજીમાં નાતા આ બ્રાહ્મણ પુત્રે ઋષિના પુત્રએ શ્રાપ આપ્યો છે. મહારાજ, શમીક ઋષિના ગળામાં સાપ હતો. એમનો દીકરા શૃંગી ઋષિ હતા અને શૃંગી ઋષિનો શ્રાપ છે. અને એ શ્રાપ છે, નદીમાં હાથમાં જળ પકડ્યું છે, ગંગા જળ પકડ્યું છે, અને શૃંગી ઋષિએ શ્રાપ દીધો છે. એ દીકરાએ શ્રાપ દીધો છે, જેમ મારા પિતાનું અપમાન કર્યું છે તેમ આજથી 7મા દિવસે તક્ષક નાગ આવીને તને દંશ દેશે અને તારું મૃત્યુ થશે. અને એમણે જળ અર્પણ કર્યું છે. જોજો ભૂદેવનો કેવો પરિચય હોય. આ નાનકડા અમથા ઋષિ બાળે જે શ્રાપ આપ્યો છે, અને એ શ્રાપ પરીક્ષિતજીને જઈને શમીક ઋષિના શિષ્યએ કહ્યો છે. કારણ કે શૃંગી ઋષિ જ્યારે શમીક ઋષિ પાસે આવ્યા અને એમણે કીધું કે પિતાજી તમારું અપમાન થયું, શમીક ઋષિએ કીધું કે મને જે આ સાપ પહેરાવવામાં આવ્યો છે ને, એ રાજા હતા, આપણા દેશના રાજા. બધાય મરે પણ દેશનો રાજા નો મરે. રાજા એ તો મા બાપ કહેવાય, પ્રજાના મા બાપ કહેવાય. અને બેટા, તે શ્રાપ આપીને બહુ ખોટું કામ કર્યું છે. શમીક ઋષિએ શૃંગી ઋષિને સમજાવ્યા છે કે તારે આ શ્રાપ ન દેવાય, આપણા રાજાને આપણા તે શ્રાપ ન દેવાય, આપણું રાજ્ય અનાથ થાય. અને એવા સમયે એક શિષ્યને મોકલ્યો છે અને શમીક ઋષિ દ્વારા અહીંયા સંદેશ આવ્યો છે પરીક્ષિત રાજાને કહેવામાં આવ્યું છે કે શૃંગી ઋષિએ તમને શ્રાપ દીધો છે કે આજથી 7મા દિવસે તમને સર્પ તક્ષક દંશ દેશે અને એ દંશ દીધા પછી તમારું મૃત્યુ થશે. મહારાજ,